આપણે આ ગયા છે નવા વ્લોગમાં. આજે આપણે વિડીયોનો ત્રીજો દિવસ છે અને આ કાલ આપણે મિતભાઈને અને ધ્રુવિકાબેનને આપણે ઘર બનાવવા આપ્યું હતું. તે બનાવી રહ્યું છે પણ થોડુંક ડિટેલ કરવાનું બાકી છે. આ ભાઈ તો નિશાળને ગયા હતા કે આમને તાવ આવ્યો છે. શું આવ્યું છે? તાવ આવ્યો. હા, તાવ આવ્યો હે. તે પડી કોચમ ખાઓ? તાવ આવ્યો હતા. પાણી બોટલ લઈને આવ્યા જે ફૂલ તૈયારીમાં. જેટલું કર્યું છે એટલું બતાડી દઈએ. ચાલો, જેટલું કર્યું હોય એટલું બતાડી દઈએ. આટલા લીધી છે અહીં જવું પડે. અને આપણે સ્કૂલે જઈને પણ આ ગયા છીએ. નિશાળ બને છે તે માટે વહેલા છૂટી દેવી છે. જોઈ શકો છો આ છે મિતભાઈ. પાછળ ધ્રુવિકાબેન. અમને ગલતી શું કરી? આજે આ લાઈન છે એ પૂરવાની બાકી હતી. બધી આ જે આવું છે કારણ કે જો હું બતાડી દઉં, આ જે અંદર દેખાય છે આ એ પૂરવાની, તે એમને ગલતી કરી છે. જો મિતભાઈનું બધું ભાંગી ગયું. આ આમાં જુઓ, આમાં કંઈ ભાંગેલું નહીં. આ મંદિરમાં આવો પછી ઘસકાવી હો ને, ઘસકાવી લેવી હારી પડી. કાગળ બનાવવાનું નતું કીધું. આમને જલ્દી કામ પતાવવા હાટું શું કર્યું ખબર? જે ગારો હતો ને, ગારો એને પાણીમાં પલાળી ડાયરેક્ટ ઉપર નાખી દીધો એટલે પ્લાસ્ટર જાતે થઈ જાય. પછી આથી ખાલી આમાં ફેલાઈ દેવું. પણ એમને એ જે કારણ કે જો હું તમને બતાવી દઉં, આ દિવાલમાં આ વસ્તુ રહ્યું ને એ પૂરવાનું બાકી રહેવાથી. મિતભાઈ એ પૂરી નાખજો બરાબર. ધ્રુવિકાબેન આવો પછી એમને વાઈટ લઈએ પૂરી કરી નાખજો. હા ના લગીને બરાબર. હા ના લગીને પૂરી કરવાની કીધું છે આપણે. બાકી જોઈ જાય. આ તો ખાલી આટલું છે પણ જે બીજું બધું છે એ આમ આ નાના ખાલી ગામડા શું કે પરુ કહેવાય. શું કહેવાય? નવા પરુ. નવાપુર. બીજું હોત કયો? નવાપુર. તાવ હોય તો નિશાળ જમ ને બધું ખાવ તો શું? બોલ બોલ બોલ, દાંતડા ના કાઢી. મારા મમ્મીએ કીધું તું કે બોલ. નિશાળમાં જતો તો તાવ આવ્યો. કાલ મેચ રમવા આવ્યો તો બાકી તાવ આવ્યો. અમારી 2 પીસ હતી. ચાલો બતાવી દઈએ. ભેંસ રખડે. આવી પહેલી ભેંસ બતાવી છે. એક ભેંસ અહીંયા પીપી છે ને ખામમાં બીજા ક્ષેત્રમાં લીલું દેખાય ત્યાં એક અમારી પીઠ છે. ટોટલ કેટલી પીઠ? 2 પીઠ. એક દિવસ બતાડી દઈશું પીઠ છે. અને હવે આપણે સાયકલનો મોડિફાય કરવાનો બહુ બાકી ન રહ્યું. હા ને મિતભાઈ? મૂઠાનું વ્યવસ્થા કરી નાખજો. હવે આપણે 2-3 વિડીયો પછી આપણો સાયકલ મોડિફાઈનો વિડીયો આવી જશે. શું કરવાનું? મોડિફાઈ સાયકલ. પૂંઠાની વ્યવસ્થા કરી નાખજો બરાબર. હા. કેટલા પૂંઠા જોઈએ ખબર છે ને? કેટલા લેવાના? અત્યારે તમે જાઓ વાખરે વેળાની દુકાને ચેક કરતા હોય તો લેતા હો બરાબર. જા 4-5 લેતા. અત્યારે તો 4-5 લેતા જઈએ પછી દરરોજ ડેલી જવાનું. ફાઇનલ કહી દો મિત્રો તો 5 દિવસ પછી 5 દિવસ લગીને તમે પૂંઠા તૈયાર રાખજો. તમારી સાયકલ મોડિફાઈ કરી નાખો. નાની રહી બાઇકમાં કન્વર્ટ કરવાની છે. અને કયામાં કરવાની છે એ આપણે મળી જશે વિડીયો. જાઓ કયા બાઇકમાં કન્વર્ટ કરવાની એ તો તમને ખબર પડી જાય. તો જ્યાં બાઇક બની જશે તમને બતાવી દઈશું બરાબર. બાઇક બનતું હશે ત્યાં જ બનાવી દઈશું પહેલાં તે. હવે ધ્રુવિકાબેન જશે નિશાળ, એમની વાટ જોવાની. પણ એમને તો ઠેઠ હાથના આવશે હવે નિશાળથી જોઈ જાય. હા તો કશું નહીં, હવે આવી રહેવાનું. એક દિવસ હવે કાલ પમદી આપણા ઘરનું ટૂલ દઈ દીધું. અમારે કેટલા ઘર છે ખબર? આ એક ઘર આ ઢાળ્યું છે. આ એક રૂમ છે. આ અમારા કાકાનું ઘર છે. 2 હગ્ગા ભાઈનું.
એમનું જોડેવાળું અમારું છે અને અમારા બાનું ઘર છે. આ બધું પેલા ચાલો બાનું ઘરનું ટૂલ દઈ જ દેજે તને ચાલો તને બી હાલ દઈ દે. હા પણ એટલે કાલનો કપમદી 2-3 દિવસ બધો આપણે સાયકલ મોડિફાઈ કરવાની મિતભાઈને મોકલી દીધા. આ છે એન્ટ્રેસ. આ છે ખોલાઈ ગયો ખોલતા પેલા બાજુ જઈએ મારા બાને શું હશે. અને આ અમારો મંડપનો સામાન છે. અમે મંડપનું કરીએ છીએ. ઓર્ડર લેવો હોય તો કહેજો. આ પણ એ રહ્યો છે ઓફર. આ જગ્યાએ મેં ગણપતિ બનાવ્યા. તારની યુટ્યુબ ચેનલ હતી એ યુટ્યુબ ચેનલમાં નાખ્યો હતો વિડીયો. મસ્ત ગણપતિ બેહાડ્યા હતા પણ એ તો જતું રહ્યું. એ ચેનલમાં આપણે જતી રહી કારણ કે શું થયું ચેનલમાં આપણે આ જોઈ લો ઉલસરો જો લઈ જોઈ લો મારા બાનો કારણ કે થયું એવું કે ફોનમાં ફેસ બેંકિંગ ફોનમાં બહુ હેંગ મારતો હતો એટલા માટે રિસ્ટાર્ટ મારી દીધો. એમાં બધું જતું રહ્યું. અદા વચ્ચા વાલડી બોડો એ એટલા બધું જતી રહી ચેનલ. હવે તો કશું નહીં. એ ચેનલ લેવા જોઈએ. એ ચેનલમાં મસ્ત હતું. 100 ઉપર સબસ્ક્રાઈબર હતા અને લાઈક તો બધામાં આવતી હતી 10-20 જોતા તો બહુ નહોતા. 130 ને એવા દો સબસ્ક્રાઈબ નહોતા કરતા. એવી ગલતી તમે એ ચેનલમાં કરી આ ચેનલમાં ન કરતા. લાઈક અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. હવે ધ્રુવિકાબેન આવે ત્યારે મળીએ. ધ્રુવિકાબેનનો તો બહુ વાર લાગી છે. ત્યાં લગીને ઓલો અમિતભાઈ આપણે પૂંઠા લેવા જાય છે ને લઈને આવે પછી જોઈ. આ બોર્ડ ભાઈ જો બોડિયો ભાઈ આવો ત્યાં સુધી વાત જોઈએ. ના પછી આવે કે ના હોય તો આપણે પછી ધ્રુવિકાબેન આવે પછી બતાડશું. સલમાન ખાન બોડિયો બેસે જોઈ લો. હંતી ગયો કહી દે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો. જો સલમાન ખાન સ્ટાઈલ કરો એટલે અમે એમ કે સલમાન ખાન કશું નહીં કરા જાઓ. અરે કશું નહીં કરા ગૌડી બીકા આ જગા જોઈ શકો બોડિયા ભાઈ મિતભાઈની વાત જોઈ છે. હવે મિતભાઈ ધ્રુવિકાબેન આવે એટલે એમને કસકાઈ દેવાનું એટલે બીજી વખત આવી ગલતી ના કરે. મિતભાઈ બહુ વાર લગાવી ચાંદ ના જે આપણે છૂન કરીને જોઈ લઈએ. આવી રહ્યા છે જોઈ લો આવી રહ્યા છે પૂંઠા લઈ આવે. આમનું કામ શું ખબર અહીંયા જાય પણ એને ઉભો રહો પછી પાછો કરો હોય તો એમ કે પૂંઠા નહીં કારણ કે આને બીક લાગે પૂંઠા માંગવા. અહીંયા તો એને મારી નાખવાના નહીં કોઈ પૂંઠા માંગવામાં. મેં જ લાવ્યો હોય જઈએ ફાઇનલ હજી કન્ફર્મ કરું. ફાઇનલ 100% કહી શકું કે એ પૂંઠો લાવ્યો જ નહીં હોય. એ જોયું શું બોલે જોયો આવા પછી જોજો શું બોલો. ફાઇનલ 100% કહી શકું. 100% તો નહીં 99% કહી શકું કે લાવ્યો હોય. 1% કહી શકું કે લાવ્યો હોય. 99% કહી શકું કે હું ના લાવ્યો. મિતભાઈને ઉપર આવવા દે જોજો હમણાં જેવી વાત કરે જોજો ઓલી વાત કરશે આવશે.
5 ઉપર આ પૂછી એ હે ને અવળો જવાબ દેશે જોજો મિતુ શું થયું બોલો પેલા આમ પર આવીને બોલજો આય બોલ એ નહીં લેવાનું કીધું. શું કીધું એ નહીં લેવાનું કહું. સાચું બોલ્યો સાચું. ખાતર મમ્મીનો મમ્મીની કસમ. કસમ ને હમ આ હા ને કાયમ ખોટું બોલતો લેવલ યા જો હોય પણ એમ પાછો આવતો હા આ ચૂલો એક બે લગાઈશ આ ચમ લઈને દાદો એ તો મને જડ્યું આમ છે ચેન્જો બોડ્યો બોડ્યા બોલે બોડ્યા આ બોડા એ તમે ઓલે ખોખા હા નહીં એક કઈ ત્યાં ઉડા હોય ગોદ ના ઉડા લેવા તો કામ છો કામ હો મિતુન બે જામ જોતા હોય તો જા મિતુ જા બોડિયા ના ને અહીંયા દુકાન છે એક દિવસ એટલી વાર જોજો એટલું બધું કરીશ ને કે આ જે નાનું એવું ગામડું હોય ને એનું પણ ટૂલ દઈ દઈશ એનું અને એક દિવસ આપણે પછી આપણે શું કહેવાય આ કેમેરો સાફ કરી લઈએ પેલા આ તે ટૂલ ને આપણે ગાડીનું પતા ને આપણે જે શું કહેવાય બાઇકનું પતા પછી આપણે મંદિરનું એક ટૂલ દઈશું પછી આપણે હવે શોર્ટ્સ વિડીયો પણ પડશે તે જોજો જરૂર હવે રૂકા બેન આવે ત્યારે મળીએ ગયા છે તમે ઘર બનાવ્યું તો પાણીનું ઉપર ખાલી ગારાનું પાણી નાખીને ઉપર નાખી દીધું હા એવી જ ના આવો તમે હાલો બે બોલાવો મિતભાઈ ચઈ ગયા મિતભાઈ ને તાવ આવે હું તો હુવા દે હાલો તમને બતાડું આ તુલી હવે તું નિશાળે ના ને તુલી સા અહીંયા તારા જેટલા પૂંછા જડે ને એ મને આપજો હા હા ઈહા નહીં ઉડા મારા બધા બેનપણી બધા દાંત કાઢો આપણે આવતા કહું અહીંયા નિશાળ જ નહીં આ જે બધું પૂરવાનું કોણ કરશે આ બધું કોણ કરશે આ બધી ડિટેલ જો આમાં જો મિત્રનું જો મિત્રનું જો મસ્ત પૂરું તો બચારા ફાટી ગયું આ બધું પૂરવાનું છે આમાં જો બધું પૂરેલું હોય જોઈ લે બધું જો પૂરી લેલું જોઈ લે બધું પૂરેલું તે ચમ ના પૂર્યું બે ની વાત એને બપોર વઢ્યો તો આ કાલ પૂરેલું જોઈએ હા બુડાઓને હોય મારાથી ને થાય સાચું કહું તો કાલ હાન ના આવીને બરોબર કાલ હાન ના આવીને નહીં થાય આમ કહો તમે મિત્તન જો આ બધું પૂર્યું તું આને તે જા જો હરખું પૂર્યું નહીં પૂર્યું હોય ખરું આ બધું બાકી આ બધું જો છેદ બધું જો ઈ કરવાનું ખાલી એ બધું એ પછી આવું નિશાન હોય ને ચંજુ એસપી વાળું આવું એસપી વાળું હોય ને મય એ મય ના પૂરવાનું બાર બધું પૂરવાનું બરોબર ભર્યું હો આ જોઈ લે મારે બધું ભરેલું આ ઈટ જો આ બે ઈટું હો દેખાય કઈ એ ખાંચા ભરવાના બરોબર કાલે પમદીમાં રેડી જોઈએ બરોબર આવો વિડિયો બનાવવાનો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ ચાલો દી